હે સરસ્વતી આપોમતી ભાઈ મારા હાથે ના બોલ માઇક બે ભેળા એટલે બધાને વંદન કરું પણ કોઈ પણ મહાપુરુષ બોલતા હોય તો તમે બધા જ્ઞાની પણ આ ભાષાને કોક આવડી ગયું તે બહાર આવી જાય છે એ સરસ્વતી આપોમતી મુજ માનથી મોટી ગતિ તો સોણાવે નાટે હે સતી છે વેદવાણી તુજથી મહિમા શું બોલું મોટીના કવિ કોટીના દુઃખ કાપિયા વણધેરાને મીર વજીરના થીર રાજ્યો થાપિયા જન્મી જગતમાં જે ધણી બુડતા જો ઝાલે બાવળી સંસાર પાર તારે જેવી નીર મધ્ય ના વળી નર માહુ નર ઘર ઘર વાધે બહુ બંધ વારો ખોલિયા તે તુજથી મુજથી નથી દિલ દેખી મારો ડોલિયા જેમ નાદમાં મણિ ભાગ છે થાગ અંધારું હણે નર નાગનો મોલ નથી માગતા કુલ મોલ ફૂલ મણિ ગણે ગુણ ગાયમાં ધૃત ના ગણે મૃગ મોય કસ્તુરી ભરી સુગંધ આપે કષ્ટ કાપે ધીરતા થાપે ખરી 9 લાખ તારા દાખ સારા એક સૂરજનો રથી કવિ કોય કેવા દેવ જેવા દેખ દેખાય દૂરથી ભલે બાતના ફળ આપતા તર એક મે ગાઠી અતિ અરજી કરે અરજણ સુણી સાય કરજો સરસ્વતી અરજી કરે અરજણ સુણી સાય કરજો સરસ્વતી સદગુરુ મહારાજની આજનો પવિત્ર અધ્યાત્મ વિચારોનો આ યોગ પરમગંજી મહાપુરુષો જે કંથીરામજી સહકાર સ્વરૂપ જે કોઈ હોય બધા આ ભૂમિકા અને ગામ તમામના પ્રેમી વિચારોવાળા આપણી વ્યાસપીઠને દીપાવનાર પરમગંજની અધિષ્ઠાન પદે બિરાજમાન વેલજી રામજી મહારાજ પરમ પૂજ્ય દેવપુરજી મહારાજ માની લેજો હું બધાને કહું છું એમાં આવી જજો અને આ બ્રહ્મવિલાસી આપણી સભા કોઈ પણ વસ્તુ હોય તો એના માટે 4 શરતો હોય છે કે પહેલો તો એ વાતમાં આપણો અધિકાર છે અધિકાર નહીં હોય એનો ઉત્તમ વસ્તુ મળી જાય તો નહીં પચે અધિકાર નહીં હોય બગલાનો મોતી નહીં પચે એનો અધિકાર નથી બીજા નંબરમાં આપણે આ વિષય પકડવાનો છે કે બધા વિષયો આરી ભેગા આંકવા છે તો નહીં મેળાવે આ વિષય હોવો જોઈએ છોકરાને ગમતું જ નહીં જોરાથી ઇંગ્લિશ મીડિયમમાં મૂકો તો એનો વિષય નહીં તો એ સક્સેસ પારંગત નહીં થાય ત્રીજા નંબરમાં આ વાતોનો આપણો સંબંધ શું છે એ સંબંધની ખબર નહીં પડે એ સંબંધ નહીં રાખો તો આ વાત ઘેર બે હશે નહીં હા આવા છે ખરું પણ લોબા દાડા પાર નહીં પાડી અને ચોથી શરત એ છે કે આ વાતો લઈને સમજીને કરવું છે હું પ્રયોજન શું છે ઈરાદો શું છે એટલા માટે સત્સંગ સિવાય મુક્ત દશા નથી નથી ને નથી
બિનો સત્સંગ વિવેક ન હોય. સત્સંગ સિવાય મુક્ત દશા નથી નથી ને નથી. અને એ સત્સંગ સાચા જૂઠાનો નિર્ણય લેવો, સાચું જૂઠુંનો નિર્ણય લેવો. રામાયણમાં લખ્યું છે કે જડ ચેતન ગુણ દોષમય જગ કિહન કીર્તાર સંત હંસ ગુણ ગહી પાય હરિવારી વિકાર. આપણને એવું લાગે છે કે બધું ભેગું થઈ ગયું છે. સત્સંગ જ્ઞાનની ઉર્જા કોને કહેવાય? હું મારો હાલ અનુભવ કહું. મારા નરદેવપુરજી બાપુજીને કોઈ દિવસ આવી રીતે બેસીને હોમોમી વાતચીતો થઈ જ નહીં. વ્યક્તિગત અમારા વાતો આજ પર્યંત થઈ નહીં. એક વાર હું ગામમાં કોઈક રાતે આવેલો ભજનનો, આજ ગામમાં એ વખતે પણ અમે બાપુ મળેલા, પણ આમ વ્યક્તિગત વાતો અમારે થઈ જ નહીં. પણ જયારે એમને મારું નામ લઈને સંબોધન હમણાં કર્યું ત્યારે અંદરથી મને ઉર્જા આવી કે આ નામ જાણ્યું ક્યાંથી. અમે ભેગા થઈને એકબીજાનો હું નામ પણ એમના મુખમાંથી મારું નામ આવ્યું એટલે મને એમ થયું કે આ નામ આવ્યું ક્યાંથી. એમ સદગુરુના મુખમાંથી એક ઉર્જા નીકળે છે અને એ ઉર્જા એવા નામની છે તેમાં એમાં અચંબો થાય. આપણે ધારી બેઠા એ નામ નથી, આપણે જે ધારી બેઠા એ નથી. અંદરથી આમ ચેતના પ્રગટ થઈ જાય છે અને એ ઉર્જા દાખલા દ્રષ્ટાંતો એવો કોઈ દ્રષ્ટાંત દાખલો નથી કે જે આ ગુરુની વાતને ફિટ કરાવી શકે. એક્ઝેક્ટ કોઈ એવો દાખલો જ નથી કે આ વાતને સદગુરુના યોગને ફિટ કરાવી દે. ઘણા દાખલા છે પણ આવો કોઈ દાખલો નથી. પારસમણી લોઢાને કંચન કરશે પણ પારસમણી પારસમણી કરી દે તો ખરું. એમ સદગુરુ એ આ ઉપાસક અને ગુરુની વચ્ચેમાં જે યોગ ચાલી રહ્યો છે, ભૂલાયેલી વસ્તુને સમર્થી કરાવે છે, આનું કોઈ દ્રષ્ટાંત જ નથી. ફક્ત વિચાર શક્તિ જોશે. વેદાંત તત્વ દ્રષ્ટિ વાળાનો વિષય છે, તર્ક દ્રષ્ટિ વાળાનું કશું ના ચાલે. વેદાંત એ તત્વ દ્રષ્ટિનો વિષય છે અને એનાથી પછી બીજા નંબરનો હોય એ તર્ક દ્રષ્ટિ કરી શકે છે. ના કરે એવું નહીં, નહીં તો એનો સંતોષ નહીં થાય અને સમાધાન થવું જોઈએ. અદ્રષ્ટિ ત્રીજો વિષય છે. વેદાંત છે એ તત્વ વિચાર વાળાનો વિષય છે. ઉપનિષદો છે એ વિદ્વાનોનો વિષય છે અને ગીતા છે એ બધાનો વિષય છે. બધા માટેનો એ વિષય છે. કોઈ દાડો તમે મરી ગયેલું કૂતરું હેડતા જોયેલું? મરેલું કૂતરું હેડતા તમે જોયેલું? આપણી બધાની ઈમાન હાજર. આપણે બધા ના કહેવાના કે નહીં, પણ આ વાક્યના હેતુને તમે ભેદ ન સમજો. આ સદગુરુનો ઈશારો આવો છે. કૂતરું મરી ગયેલું છે તમે હેડ્યા જોશો, હેડતા દેખાય ના દેખાય? આટલું સરળ ગુરુ કરી આલો છે. નકા ડુંગરો છે. કૂતરું મરી ગયેલું છે તમે એક વાક્યનો ભેગો અર્થમાં લઈ લેજો કે ના હેડ, પણ તમે હેડ તો જોયેલું કે નહીં? તમારી હેડવાની ક્રિયા ચાલુ છે પણ કૂતરું મરી ગયું છે એના વળગી જાય છે. એટલે બે હવું કાઠું છે અને આટલું બધું કાઠું બિલકુલ સરળ કરવા માટે આ બધા સંપ્રદાયો ઓલ આર રિયલ બધા હાથા છે. આ સરળ કરી આલતા હોય પેલા ગહન વિષયના બિલકુલ આપણી ભાષામાં લાઈ લાઈને ઘેર બેહારતા હોય તો ધન્યવાદ છે એવા મહાપુરુષોને. આવા પુરુષોને ધન્યવાદ છે કે જે ઘેર ના આવ્યા એને પોતે વેઠી 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 મારા તમારા હિત માટે આ પ્રયત્નો રાત દિવસ સતત કરી રહ્યા છે. એટલી જ બલિયારી છે અને એના માટે સત્સંગ. અરે ચાલો ચાલો મારે સુરતા સત્સંગમાં
એ ચાલો ચાલો મારી સુરતા સતસંગમાં, ચાલો મારી સુરતા સતસંગમાં, એ સતસંગમાં હરિના રંગમાં, ચાલો ચાલો મારી સુરતા સતસંગમાં, ચાલો મારી સુરતા સતસંગમાં, ચાલો ચાલો મારી સુરતા સતસંગમાં, ચાલો મારી સુરતા સતસંગમાં. આ સવરા મંડપ પર મોય, મંડપ રોપાય, સવરા મંડપ પર પાય, મંડપ રોપાય, સંત સાધુ ભેળા થાય, સંત સાધુ ભેળા થાય, એ દર્શન ગુરુજીના થાય, ચાલો ચાલો મારે સુરતા સત્સંગમાં, દર્શન ગુરુજીના થાય, ચાલો ચાલો મારી સુરતા સતસંગમાં. મારે ચાલો ચાલો મારે સુરતા સત્સંગમાં, ચાલો ચાલો મારી સુરતા સતસંગમાં. કહેવાનો ઈરાદો મને એક જણો કે તમે હમથી આવેલા સ્વાભાવિક છે, મા બાપના વિચારો કે તને એ હમો આવેલો, મેં કીધું એ યના મા બાપ એ પસંદ પેલા તો એ એટલું જ કહેવાનું ધ્યાન તો જવાબ રાખવું પડે. કીધું એ મારા દાદા નામાંથી કે એ એટલે જવાબ આલનારા તો ગોખી રાખવું પડે, ચોપડો બહાર રાખવો પડે કે નહીં. પેલા તો એ એટલું જ કહેવાનું કે અંત આવે આમ હેડ્યું જાય તો ગોળમોળ ચક્રિકા દોષ લાગુ પડે છે. વેદાંત કહે છે કે તમારું ચક્કર તો ચાલુ છે, પેલામથી પેલું આવ્યું, પેલામથી પેલું આવ્યું, પેલામથી પેલું આવ્યું, આ ચક્ર કહેવાય. અને ચક્રમાં દોષ આવે અને ચક્રિકા દોષ કહેવાય. આ ગહન વિષય છે, પણ સંતની યુક્તિ સિવાય એવી નહીં. અને એ ચક્રિકા નહીં, તમારું સ્વરૂપ નિર્દોષ છે, એમાં કોઈ દોષ લાગુ પડતો નથી. એ તમારું મારું જે સ્વરૂપ સદગુરુએ આપણને ખોળીને બતાવ્યું છે. આપણે તો ખોળી ખોળીને મરી ગયા તોય મેળ નહીં આવે. સદગુરુએ ખોળીને નકા આખી જગત ખોળી રહી છે. જેવી રીતે ગુરુ વગર ખોળે છે. અરે પેલા ખોળનારાને ખબર નથી, પેલા ખબર નથી, પેલા ખોળનારાને ખબર નથી, પેલા ખોળનારાને ખબર નથી, ખોળી ખોળીને સઘળા મોવામાંથી, એ ખોળી ખોળીને સઘળા મોવામાંથી, એ તો હતું પોતાને કાશ બાબના પાલ છે. અરે એક ચેતન પરાને પાલ પાવન પાલ છે. એ તો અંદર ને બહાર એક તાર બાવન પાલ છે. સદગુરુએ જે આપણને ખોળીને આલ્યું છે ઓને હાચવીએ તો બહુ થઈ ગયું. સદગુરુએ જે ખોળીને આલ્યું છે આટલું હાચવીએ તો બહુ થઈ ગયું. બાકી આપણે ખોળવાની આપણી તાકાત. હવે ખોળીને આલ્યું છે એ ખોઈ બેઠા ને બીજા માર્ગે વળી ગયા. ખોળીને આલ્યું છે એ ખોઈ નાખ્યું છે અને બીજા માર્ગે વળી ગયા છે. કેમ વળી ગયા છે? પોતાનો આઈ એમ સમથિંગ અનેક ઓક્સિય વતાપું છે અને સદગુરુની વાતનો ધોઈ નખાય. સદગુરુની વાત ખોળીને બતાવ્યું છે, હાથ ચાલીને પકડાયો છે, આ ઓખે ઓળખાયો છે. છતાંય પણ અંદરની આ શક્તિ કોઈક વખત ઉભરો મારે અને પોતાને કોક થવું છે, પેલું ખોળીને આલેલું ખોઈ નાખ્યું.
એ ખોળેલું ખોવાઈ જશે અને આપણું ઊભું કરીશું તારે જગત વાહ વાહ કરશે. એ પડતીનો ખાડો ચાલુ થાય. જગત વાહ વાહ કરશે તો પડતીનો જેમ વધારે કંપ પૂરશો એમ એ ટાયર ફૂટવાનું છે. કોક સમજદાર ગુરુએ બધું કરીને તો મેલ્યું છે. સંતોષ નહીં આપણને. એનો અર્થ એ હતો આપણે આ વાતને કોઈ દિવસે વિચારમાં અથવા કોઈ જ્ઞાનીના શરણે જઈને હાથ જોડીને પૂછ્યું જ નહીં. અમે ઉપદેશ લીધો પણ બાપજી આમાં મને સમજાતું નહીં. તો સદગુરુનો ઉપદેશ એ આ સંતો સિવાય કોઈને બીજાને ખબર જ નહીં. અર્જુન તદ્વિધિ પરિપ્રાણેન પ્રશ્નાયન સેવ્યા. મેં તને હતું એ કહી દીધું પણ કોઈ તત્વ વેતાના પાસે કશાય વેતા નહીં. જેનામાં કશાય વેતા નહીં એમને પણ આ માર્ગ અપનાવી લીધો. આજ હોય બોલે કાલ બીજું પેણા બોલે એને આ માર્ગ અપનાવી લીધો. પછી કે અમે મુક્ત છીએ પણ શેનાથી મુક્ત છીએ? કે શેનાથી મુક્ત છીએ? આપણા ગુરુની અરે બેને આપણા ગુરુજીની વાતો રે વાતો કોના આગળ કરીએ? આપણા ગુરુજી બેને આપણા ગુરુજીની વાતો રે વાતો કોના આગળ કરીએ? જેને જેને કહો તો દૂર દૂર બતાવો. જેને જેને કહો તો દૂર દૂર બતાવો. અમને મળી આઠ ગારા લોકો રે વાતો કોના આગળ કરીએ? માટે જે આપણને આપણા સદગુરુએ વાત કરી છે. અર્જુન તો કહે છે ખરા રાહ ખોલ દિયા ઓર રાહ. અર્જુન હવે હું માંગે છું? સદગુરુની આ વાત આપણા વિશે આપણા સ્વ સ્વરૂપની વાત એવી છે. કોઈ સમયે કોઈ વસ્તુએ કોઈ કાળે કોઈ સ્થિતિએ અરે કોઈ વ્યક્તિથી કદી ઉત્પન્ન થયેલી જ નહીં. ઉત્પન્ન થયેલી જ વસ્તુ નથી. માટે એનો અંત નહીં આવે. અરે ઉત્પત્ત પર લે નહીં અમારે જાણે કોઈ એક જોગી રે આમાં શરીખા हमको बुझे ક્યાં જાણે બી જોગી. આ વાતને ભૂલી ગયા છે, છૂટા પડી ગયા છે. વાતો કરીએ છીએ એનો આનંદ પ્રાપ્ત નહીં કરીએ. આ હું જાણું તમારે આ બધું જોવું હોય તો આંખ જોવો કે નહીં? પ્રકાશિત છે બીજું કોઈ? અને આ લાઈટ હું તમને પૂછતો નહીં. એક સામાન્ય ફૂલ હોય, ફૂલ સામાન્ય અને હાથમાં પકડી રાખો. ફૂલનું વજન કેટલું હોય? બહુ બહુ તો 10 ગ્રામ કે 15 ગ્રામ. અને આપણું વજન હવે હાડા 3 મણ. એક ધારણા બંધ થઈ જશે. મારા જીવન તો ના હોય હાડા 3 મણ. હા ના અને બીજા મોડી હાડા 3 મણના ઉપર જ નથી હોય. પણ આટલી અટકળની ધારણા છે. હવે એ ફૂલ તમે હાથમાં પકડો તો પકડીએ છે કે નહીં? ઓમ નોમ રાખો. 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક હવે તમારું વજન ફૂલમાં બેસશે અને એ ફૂલ તમારું ઈમો જેમ જેમ સમય જાય એટલે એક ટાઈમ એવો આવશે કે હફ લઈને પડી જાય જેટલું ભારે થઈ ગયું. એમ જે આયા એ આપણામાં મગજમાં આ માઇન્ડમાં ડેટા નાશે જ જ્યાં. હું તાર કાકો થાઉં, પેલો તાર મોમો થાય, પેલા આયા એ ગુરુ થાય. હવે ડેટા નાસી મોબાઈલ હેંગ થઈ ગયો છે. બધા ડેટા ઓવર થઈ જાય તો
હા એમ આ બધું હંગરી મોબાઈલ હેંગ થયો તો બુદ્ધિ બેન્ડ મારી જઈ છે. હવે એ બધા ડેટા નેહરી જાય તાણા સદગુરુ સંતનો ડેટો બેસે એવું છે. એ બધા ડેટા નેહરી જાય ને ડિલેટ નકા એ આવો કે તું નિર્ગુણ છે. આ બીજો ડેટો આવ્યો તું આવતો જતો નહીં. આ એક ગુણવું છે. હવે પેલા જગ્યા નહીં તો એ પાછા નવા ડેટા. નિરાજ મહારાજ તો કે છે જુઓ મારે તો તમને શું કેવું ગુરુ તો કહીએ કે ગુરુના મુખમાંથી નીકળ્યા એ વેદાંત છે. વેદાંત નો અર્થ એ થાય ગુરુના મુખમાંથી નીકળવું જોઈએ. ગુરુ વાક્યરૂ વેદ હોય. શ્રદ્ધા વિશ્વાસ સમાધાન તાકો કહત મળ વિક્ષેપ કો નાશ. મન અને આ તન બેનો બાદ થઈ જાય પછી ખબર પડે કે આવરણ તો હતું કે નતું. એ વગર નહીં. અરે આગળ વેદાંત કહે છે જન્મ મરણ મોમે નહીં. માટે જે વસ્તુ ત્રિકાળા બાધિત વસ્તુ ત્રિકાળા સદાકાળ જેની અસ્તિત્વ છે એ વસ્તુ કદી ઉત્પન્ન થાય નહીં. અને ઉત્પન્ન થાય તો આરંભવાદ લાગુ પડે. અંત આવે ને જેની ઉત્પત્તિ હોય નો આવે કે ના આવે. કોઈ વળી કે છે હિંમતી આજે આ બધું બની ગયું છે. અરે ઓનો પરિણામવાદ કહેવાય. આ અપરિણામી વસ્તુ છે. એ પરિણામ કહેવાય. પરિણામ પામે પ્રકૃતિનો ધર્મ છે તમારો નહીં. પરિણામ પામે આ પ્રકૃતિ ને વિકૃતિ બેના ઝઘડા ચાલી રહ્યા છે. પ્રકૃતિ ને વિકૃતિ અરે બ્રહ્મના ભેળી છે. એ પ્રકૃતિ થી આકાશ રાય અને આકાશમાંથી જ્યારે તે વાયુ બને એટલે વાયુ એ વિકૃતિ બની. વાયુમાંથી તાણ તેજ બને તાણ તેજ વિકૃતિ બની કહેવાય. અને તેજમાંથી પાણી બને પાણી વિકૃતિ બની કહેવાય. પાણીમાંથી પૃથ્વી થાય પૃથ્વી વિકૃતિ બની કહેવાય. આ વિકૃતિનું જગત છે. આ વિકૃત થતું આવે છે. એ ઇનામો લઈ જાય એ ઇનામો લઈ જાય એ ઇનામો લઈ થાય. પેલું પેલામ થાય પેલું પેલામ થાય છેવટ બ્રહ્મમાં લય થાય. પાંચ તત્વ થયા બ્રહ્મથી. બ્રહ્મમાં સમાયો થયા ખરો પણ મૂળને વિચારો ને પંડિતો. હવે એ બ્રહ્મ શેમાં લય થાય તો નિરાજ કહેશે હમ છે બ્રહ્મ. મારામાં લય થાય જેમ સમો થાય એટલે બ્રહ્મનો અર્થ થાય ચૈતન્ય થાય. જીવ ચેતન છે એમ જ કહેવાનું થાય છે શંકરાચાર્ય. જીવ બ્રહ્મ એટલે જીવ ચેતન છે અને ધારણાઓ બધી જડ છે. હવે જડ છે એ બુદ્ધિ બતાવે છે. જડતા બતાવે છે. આ દ્રશ્યો બતાવે છે ને એ બુદ્ધિ બતાવે છે. કારણ કે બુદ્ધિના સંગમાં બુદ્ધિ માયાનું કાર્ય બુદ્ધિ જડ છે તો જડ વસ્તુ જડ ને બતાવે. તમારે આ માહિત કોણ બતાવી ગયું છે? આ માહિત જોવું હોય તો કોણ બતાવે? હું બતાવી શકું? તારું આંખો બતાવી શકો? માહિત થી જ માહિત દેખાય. વેવૈયાનાથી દેખાય. આ બેઠું વેવઈ દેખાય. ના થતો હોય તો વેવઈ દેખાય. ચોખ્ખી જ વાત છે. બોલો થોપલો હોનાથી દેખાય. હવે બે હજાર નહીં તાણ હગો હોનાથી દેખાય. અને દશમને હનાઈ દેખાય. અને ભગવાન હનાથી દેખાય. અરે ભગવાન થી ભગવાન દેખાય. પેલો ભગવાન નહીં ના દેખાતો હોય છે. બધા ભગવાન છે ને તમે એ તો ભગવાન થી ભગવાન દેખાય. ને 8 વાગ્યાનું માઇક ચાલુ છે આખા ગામનું ના દેખાય. અને ચૈતન્ય થી બસ તમે ચૈતન્ય છો. જે કહો તો નહીં તમે નહીં. તમે ચૈતન્ય છો ચૈતન્ય છો ચૈતન્ય છો. અને એને તત્વ કીધું. તત્વ છે તે તમને કહું. પાછું જાનકીએ કીધું યાજ્ઞવલ્કન. આ યાજ્ઞવલ્ક એક પ્રક્રિયા છે. એ અધ્યાત્મ વિશે નહીં પણ એ કર્મ ઉત્પત્તિ પરલો થાય છે ને એની એક પ્રક્રિયા છે. કેમ પ્રક્રિયા છે? તમારા સ્વરૂપના અનુસંધાન કરાવવા લઈ જવાની એક થિયરી છે. એમ તો ગુજરાતી નિહાળ ના કહેવાય ભાઈ. હા તાણા હાઈસ્કૂલ અને કોલેજ
સરકાર માન્ય નહીં પણ હરખાઈ આવશે ખરી તો છે એમ જેને જીવન સંભળાયું છે એને કોટ લીધો છે અને ઘરનો કામ કરે એને લીધો છે પણ હરખાઈ નહીં આવે પણ પેલો હું અમે તો અમારી વાત કાપી નાખી કાપવાની કોઈનું નહીં હોય કાપવાનું જોડવાનું કશું નહીં આવતું પણ હવે આપણે જે ભોગ આલવો પડે એ આપણે આલ્યો નથી ગુરુના આગળ બોલ્યા છીએ અને એ જાણી લીધું પછી આપણે આપણું હતું એમાં બની જા બે વાતો બને માટે ગાર્ગી બોલી કે આકાશમાંથી આવ્યો કે બ્રહ્મમાંથી કે બ્રહ્મ શમાંથી આવ્યો કે તારામાંથી કે હું શમાંથી આવી યાજ્ઞ વલ્લભે વિચાર કર્યો સેવકને કીધું હે સોમદા તો આનું માથું કાપી નાખ અને ખાલી શમાંથી આવી આટલું જ આવડે અને બીજું ખબર પડે છે હવે તારામથી આવી એ તો મેં કીધું પણ મને એની જ ખબર નથી તારા પ્રશ્ન કર્યો કે એને તો એને ખબર હોય તો પેલા પ્રશ્નો રસ અને રતો હોય તો સમજણ નહીં પડી એ ડગતી શકે રતો હોય તો એ ઘેર બેઠી નહીં અને પ્રશ્નો થતા હોય તો તમારે જો પ્રશ્નો વધારે આપણા ગામમાં પહેલા ઢબુડીઓ આવતી કટપતળીઓ બાપુને ખબર હોય આ તો બધું બદલાઈ ગયું છે હવે એ ઢબુડીઓમાં હું હોય પેલો ખેલ કરે એટલે બધું ચાલુ થઈ જાય પછી એને ખબર પડે કે હવે આ ખેલ પૂરો થઈ ગયો પછી એવું કરે નચાડી દોરડીઓ મેળી દે એ દોરડી મેળી દે એટલે સમજવાનું મહારાણા પ્રતાપ મરી જાય પાછળ બીજી દોરડી નચાડી મેળી દે કે શાકુદીન ગોરી દોરડી મેળી દે છે બીજું ભાઈ પછી આમ કામ એમ કરતો હોય પણ દોરડી મેળી દે ખોડિયાલ માતા પેલા આજનામાં એવું કે બહુ બીજું કોઈ જેનો નામ લઈને ઓબરીન સિંહ ચામુંડાય શું કે પણ એક ભાઈ એક કઠપુતળી વાળા પાહ એક સાડિયા નામનું પાત્ર આવે તે પેલો વાટકો વધેલો હોય દાદા દેવી મોટા મોટો મરી જાય પણ પેલાની દોયડી ના પેલો એને ખબર છે રાજી કરવા જલી રાશી છે એટલે ટન કરો પણ મેલા નહીં ઘડી સોન થઈ જાય કે મરી ગયો એટલે છોકરો કહે હેડો વળી પાછળ દોડી હલાવો વળી આ તર્ક બુદ્ધિ છે ને તર્ક બુદ્ધિ છે ને એ ગુરુ મળે તો ઝપાવી નહીં ગુરુ મળે તો અરે કબીર તો એટલા સુધી કીધું છે કે આ જગતમાં રામ ને કૃષ્ણ આયા જ નહીં કોઈના નામ બદનામ ના કરો રામ કૃષ્ણ આયા જ નહીં કોઈનો નામ બદનામ ના કરો એ બધા જ માયાના પ્રપંચો ખેલ હતા એ માયાના આપણે સમજી બેઠા છીએ અને એ તમારું કોઈ પણ XYZ સંપ્રદાય હોય બધાનો આ છેલ્લો માર્ગ એ જ્ઞાનનો જ છે કોઈ ખોટા નથી પણ એને ઘેર બે હતી એ હોમલ્યોને બે હતી નહીં નુકસાન તો હોય પણ થયું છે એ બે હતી કાઠી છે એટલા માટે તમે ચૈતન્ય છો જ પણ સદગુરુએ તમને તત્વ કીધું છે તત્વ છે તે તમને કહું છું સાંભળજો નર નારી રે તત્વ છે તે તમને કહું છું સાંભળજો નર નારી રે તત્વ છે તે તમને કહું આમાં તમે લોખંડનું કારણ કહેતા હોય માઇકનું કાર્ય કહેતા હોય તો કારણ કાર્ય બેની નિવૃત્તિ છે
કારણ સહિત કાર્યની નિવૃત્તિ, જેમાંથી ઉત્પન્ન થયું છે એ અને ઉત્પન્ન થયેલું આ બેની નિવૃત્તિ છે. આ બેનું બાદ છે, નાશ નહીં. નાશ નહીં, બાદ છે. શું છે? નાશ નહીં, બાદ છે. કારણ સહિત કાર્યની નિવૃત્તિ. આ સવારે સૂર્ય ઉગ અમે એમ કે ડીજે બીજે વાગે પછી આવું, 3-4 ચોકડીઓ અને 6:30 થઈ ગયા નહીં આવું. એને નડતું નહીં. જેમ કે પોતાનું અજવાળું લઈને હરવાનું. સ્વયં પ્રકાશી કોઈનો અજવાળું લેવાનો કોઈ લેવા જાય? પણ આખો દાડો સૂર્ય ના આવે તો હોજે ચંદ્ર અજવાળું કોનું લાવે? એ પર પ્રકાશિત છે. એ બીજાનું લઈ લઈને કે છે પેલો સૂર્ય કોઈનું લેતો. અરે મહાપુરુષ સ્વયં પ્રકાશિત તું પોતે. દ્રષ્ટા તું સર્વનો કહાવે. દ્રષ્ટા હું ભાડ્યું શકો તે દ્રષ્ટા બન્યા. શું જોયું છે તે દ્રષ્ટા બન્યા? જો તમે જળ જોયું હોય તો તમે જળ જ દ્રષ્ટા છો. બુદ્ધિનો વિષય છે. અધિષ્ઠાન જળ વસ્તુ જહાં હૈ તાતે દ્રષ્ટા ભિન્ન કહા હૈ. જો તમે જળ વસ્તુ જોતા હોય, તમે કહું બતાય, તો એ બુદ્ધિનો વિષય છે. બુદ્ધિ જળ છે, જળ બતાવે. જેટલી કેપેસિટી એટલો જે કામ કરી શકે. અધિષ્ઠાન જો ચૈતન્ય આધારા તાતે દ્રષ્ટા ન હોવાય ન્યારા. જો ચૈતન્ય છે તો એનો જોડવા વાળી વસ્તુ એ ચૈતન્ય હોવી જોઈએ. આપણે ચૈતન્ય હોય તો તમે જોવો છો એ ચૈતન્ય હોવો જોઈએ. તમે જોવો છો એ ચૈતન્ય હોવો જોઈએ. અને જો જળ દેખાતું હોય તો હજુ આપણને ચેતનતા પ્રગટ થઈ નથી. અને એ માટે સંતના ચરણ રજ સિવાય કોઈ પણ ભોગવ્યા સિવાય આ તો આપણને તો કેવું છું, એક દીકરી આપણને દર્શન ચમ કેવું પણ ઈમો રમીએ છીએ. અને એ વાતને બુદ્ધિ ઝડપી પકડી લે. ઝડપી ઈમોન રમેલી બુદ્ધિ છે એટલે પકડ એટલા માટે દર્શન કેવો પડે. બાકી કોઈ એવું નહીં કે એ ફિટ થઈ જાય. પણ પેલી પેલો જૂનો મશીનો હતો તે હેન્ડલ ગમે મારો ફોન આવી જાય, પણ આગળનું જૂનું પડી ગયેલું તો નાખવું પડે જ નહીં. અઠવાડિયાનું જૂનું અને તમે એ નાખો ને પછી હેન્ડલ મારો એટલે મહીથી ઉપરે જૂનાને રવા દે. એકી ફૂંકા અને પછી નવું હોય ચાલુ થઈ જાય કે નહીં? હા, એમ આ અંતઃકરણના અંદર એવા જૂના પર વાતો ભરી છે ને એને કાઢી નાખવા સદગુરુ આ મોકાવો છે. એટલે પેલો ભાઈને એના છોકરાનો સંબંધ જોવા બજારમાં ગયો, સિટીમાં. એ ગામડાનો ડોહો હતો. દીકરીના ઘેર જઈને બેઠા. પેલો બધો ભણેલો, પેલો ડોહો પૂછ્યું, બેટલીએ બતાવી. એટલે છોડીના બાપે પેલા છોકરાના અભણ બાપે પૂછ્યું કે અમારી બેટલી BA છે. BA 4 વર્ષની કોલેજ, 4 વર્ષ ગ્રેજ્યુએટ કહેવાય. અમારી દીકરી BA છે. હવે આ ગામડાનો એટલે આને તો હું સમજણ પડે. એટલે આ રે ડોહો બોલ્યો કે ગામડા કે આપણે હરખાઈ આવશે, સંબંધ કરો. કે કેમ? કે તમારી છોડી BA છે તો મારો છોકરો ગભરાય છે. આ પેલો BA નો અર્થ નહીં સમજી શકતો. એટલે એવું નહીં કે સંસ્કૃતમાં જ એકલું જ્ઞાન હોય, કોઈ પણ ભાષામાં જ્ઞાન હોય શકે છે. કોઈ પણ ભાષામાં જ્ઞાન હોવું જોઈએ, પણ ભાષાના અંદર જે ભેદ પડ્યો છે એ ભેદ તોડીને અભેદ કરાવનારા ગુરુ જોવો. હા, એક અક્ષર પણ એવો નથી કે જે તમારા સ્વયં પ્રકાશ વગરનો હોય, પણ એ જળ બુદ્ધિને તોડાવવા માટે સદગુરુ સિવાય બીજી કોઈ દેવ હોય તાકાત નહીં. સદગુરુ એને કહેવાય બ્રહ્મનો નિશ્ચયધારી હોય. અને બ્રહ્મ સિવાય બોલતો પણ ના હોય, વ્યવહારમાં હોય તો એ ચાલુ હોય. જીવન બે છે, એક આદર્શ જીવન અને એક બાપજીએ ધારણ કર્યું એ જીવન. બે જ જીવન જગતમાં છે. વૈરાગ્યનો જીવન કાં તો આદર્શ જીવન. બાકીની બધાની જિંદગી જ છે. આદર્શ જીવન છે અને વૈરાગ્યમાં સફર વૈરાગ ભરેલો હોવો જોઈએ. આ બે જીવન કહેવાય. બાકી બધાની જિંદગી જ છે. બાકી શું છે? જિંદગી છે. સંત મળી જાય તાણે જિંદગી પલટાઈને જીવન બનાવી દે. અરે સંત તો એને કહેવાય શાંતિની સ્થાપના કરે.
શાંતિની સ્થાપના કરે. કૃષ્ણ કોઈ એવા જેવા થયા નતા તે શાંતિના સમાચાર લઈ જતા, પણ પેલો ના માન્યો તે એ કઈ વાતે ના માનતો તો કહો પાથરને ચડાવવા બોન હવે તો યુદ્ધ હતું. શાંતિની સ્થાપના કરે સંત. અરે ભ્રાંતિનો નાશ કરે સંત. સંત હોય ભ્રાંતિનો તમામ ભ્રમણાઓનો નાશ કરે અને ઉત્ક્રાંતિનો વાદ શરૂ કરે. ઉત્ક્રાંતિ લાવે જીવનમાં, ભ્રાંતિનો નાશ કરે અને શાંતિની સ્થાપના કરે. માની લેવું કે ખરેખર સંત આ ત્રણ વાતો મૂકીને કોઈ પણ કરતો હોય આપણે એને બહાર નહીં કહેવું, પણ અંદર સમજી જવાનું. આપણા ગુરુએ અને આપણા શાસ્ત્રો એ જૂઠો નહીં, ખોટો નહીં. રામાયણ કે શ્રી ગુરુ નખ શીખ પદ મણિ ગણ જ્યોતિ સુમી રથ દિવ્ય દ્રષ્ટિ હોતે. સદગુરુના ચરણેથી નખ શીખ નિર્વિકાર નિરત મહારાજ કે છે. નખ શીખ વપુ બન્યું વારું હું વર્ણન કરું. નખ શીખ સદગુરુ એ સ્વયં પ્રકાશિત છે અને જેનો પ્રકાશ પડતો જો પ્રભાવ ના થાય આપણે બીજાની વાતોમાં પ્રભાવિત થઈ ગયા છીએ. આનું નામ અવિદ્યાનું અનુસરણ. અવિદ્યાનું અનુસરણ વેદાંત કહે છે. એનો ગુજરાતી અર્થ થાય બીજાની વાતમાં કે બીજાની બાબતમાં પ્રભાવિત થઈને એના પાછળ પાછળ હેડવું, એ કેમ કરવું, આનું નામ અવિદ્યાનું અનુસરણ. અને એ અવિદ્યાનું અનુસરણ થાય એટલે પાંચ ભૂતોના કર્મના ફળના અંદર આવી જાય. આ જે જીવાત્મા કહેવાય. પાંચ ભૂતો કર્મના ફળના બદલા ભોગવવા આવે અને થોડ દેહ કહેવાય. આ પાંચ ભૂતોનો દેહ કહેવાય. પણ તમારો દેવતાઓનો અને જ્ઞાની પુરુષોનો દિવ્ય દેહ હોય. એ ભૂતોનો દેહ ના હોય, એમનો દિવ્ય દેહ હોય અને એ દેહ આપણા દેહથી અલગ પડતો હોય. સદગુરુ મળી જાય તારા આના આ દેહ બ્રહ્મદર શ્રી ગુરુ મળ્યા મનના ભાવતા એવા આ બ્રહ્મદર શ્રી ગુરુ મળ્યા મનના ભાવતા. અરે એમણે કીધો મન દેહ છતાં અમે દેહ દો. મારો સમય ગઈ મનને માન્યતા. આપણા જે શાસ્ત્રો એમ કહે છે કે તમે ચોથા પદ ને કહો છો તો પાંચમા એવું બગાડ્યું. ચોથા પદ ને કહો છો ત્રણ નો નાશ અને ચોથું તો પાંચમા એવું બગાડ્યું. પછી છઠ્ઠાએ કામ ગુનો કર્યો છે. વિચાર કરવા છે ત્રણ પદ નો નાશ ને ચોથું. હા તો આગળ મોકળા આવે છે કો તો જોડતા નહીં, કો તો ખબર. પણ એમ નથી. જે કર્મથી એટલે ચારિત્રથી, જ્ઞાનથી અને વ્યવહારથી સદા શુદ્ધ હોય એ ચોથો અવિનાશી છે. ચારિત્રથી શુદ્ધ છે અવિનાશી, જ્ઞાનથી શુદ્ધ છે, વ્યવહારથી શુદ્ધ છે અવિનાશી. જેમ તમારે છાશમાં બરાબર તરીને આવો, બંધન કરો એટલે ઉપર આવે એ મોખણ કહેવાય જ નહીં. ઉપર આવે હવે તમે દબાઈ દબાઈને કરો તો પછી સાહના નેચર જતું રહે અને મેં લેવો તો પાછું આ દબાઈ રહે. હા એમ આપણને આ બધા ભૌતિકતાથી એ બુદ્ધિના વિષયોથી આપણને તારવી મંથન કરી 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 મોખણીની જગ્યાએ લાયા. હવે ભેડું પાછું આ સાહના કુચમ પહેરી જાય શરીરમાં. આમ પહેરી જાય ના પહેરી જાય. અને તારો સાહ દેતવાનંદ બરફનો સંગ થાય, અગ્નિનંદ બરફનો, તો બરફના ઉપર અગ્નિ પડે તો બરફ શું થાય? ઓગળી ના થાય. અને અગ્નિ ઉપર બરફ પડે તો દેતવા ગુજરી ના થાય. હા એમ જડતાના ચેતન ને કદી મેળ થયો જ નહીં, થવાનો પણ નહીં. આ જળ ઉપર ચેતન પડે તો જળ ચેતન બની જાય અને ચેતન ઉપર તો જળ પડી જાય તો ચેતન સહી એ જળ બની જાય. આવો આ ના બનવા જોગ અસંભવને સદગુરુએ સંભવ કરી નાખ્યો. અને આપણને એ વખતથી લાગી
લાગી બ્રહ્મકુમારી ના એનો સંભવ નહીં શરીરનો. હવે છેલ્લે છેલ્લું કહીએ કદાચ તો આપણું તો જીવ કે બધું રમવા બેઠા, પણ આપણું તો શરતમાં હું રે હારું તો ગુરુ મારો લાજર કે આપણું તો જીવ કે કોમમાં ના આવ્યું. અને આપણને પાછું આવ્યું છે એ સદગુરુનું છે. આપણને પાછું આવ્યું છે કનું છે? તો હવે ગુરુનું શરીર મળ્યું છે. ગુરુના શરીરમાં બટ ઓગણી ના આપવા દેવી જોઈએ. મન મળ્યું છે એ ગુરુનું મળ્યું છે, અને ધન મળ્યું છે એ. તો હવે ગુરુના હોબી ઓગળીઓ આવે. છેવટે આ બેને કોઈ એક છોકરું હોય તો એ સમજ એટલાથી માટે એ છોકરાની બધી સેવા બેવા આપવું ન કરે. એને ખબર છે આપણે કોઈ દર નવરાવા ગયા ₹100 રમાઈ ગયા, આપણે કશું કર્યું? કરક કોણ? એની મમ્મી માં કરક, બીજું કોઈ. એમ કરતા કરતા બધી વેટ બચારી એને કરી. પણ નિહાળમાં જવા થાય ને એટલે પછી બાપનું નામ લખાવે. નહીં કાલ ઉઠીને જેવો પાક જ હતું બાપના માથા. સેવા સાથે પૈસે કરી, પણ આગુ પાછું થાય તો નહીં એટલે એનું નામ આવશે. એમ નહીં કોક આગુ પાછું થાય તો ગુરુનું નામ આવશે, કો તો સંપ્રદાયનું નામ આવશે કે લ્યો પેલા પણ પોતાના બાજુ નહીં ચાલતું એટલે પૈસા તમને નહીં કર્યો અમારા પાસે. આપણે જૂનો કરે તો બાપજીને તો ખબર રહી ઉંમર થઈ ગઈ. જૂનો કરે તો બાપજી તારો નડિયો હતો, નડિયો હતો કે નહીં ઉપર માટીનો. હવે ચોમાસું આવે એટલે શું આખો દાડો 8 મહિના કોઈ ખબર રાખવાની જરૂર નહીં. ખરું નહીં? ચોમાસા શિયાળામાં ઉઠીને પડી રહેવાનું, નાળા બહાર પડી રહેવાનું, હું લેવા રાખવું પડે. પણ ચોમાસું આવે એટલે પલળવાનું, એટલે પછી ઊંઘ આવે એટલે પછી પેલા ગયડા હું કરતા કે એ આટલો છુઓ હાથમાં ધોકો લઈને પેલું ચૂતું હોય એમ નડિયાને ગોતો છે. હવે આ ઊંધા નડિયાને દે કે ઉપર સીધું થઈને એમાં ઊંધો છુઓ છે ને સીધો નો વાગ હશે બોલ્યું. આ છુઓ છે ઊંધું નડિયું અને વગડીઓ સીધા હોય એ ઉપર આવે છે. પેલું ઊંધું પડ્યું નહીં છૂટું એટલે તમે નેચરલ દેવા જાઓ કને દેહો પુલ્યાનું કે તો સીધું છે ખસ્યું છે જેવું એ મોહમ્મદ ખસી જ્યાં છે ઊંધા હતા એ પણ પૈસા અમારે વાપર્યા દાડો આવે છે. આ સીધો બાપજી જેવો વાગલ પાછું આ સીધો ને પોતા ખાવા પડશે અને ખસી ગયા છે જીયા પાછા હું કહે છે ભાઈ નિરાળતા બોધમાં કોઈ નહીં તે અમે તો જીયા દાડ કીધું કે કોક સમય અમે જીયા દાડ કીધું કે મેં કોક આ ઘણા હું કહેતો એટલે ખોડિયારમાં એવું નામ નહીં શાલ મેલ એવું ગપ્પુ છે. ખરેખર એ ગપ્પુ છે. એ શબ્દોનો ઉપાર્જન કરીને આપણને વાંધણી શબ્દમાં તમે ચૈતન્ય તરીકે જુઓ ને બ્રહ્મની શક્તિ બ્રહ્મથી જુદી ના હોય. બ્રહ્મની શક્તિ બ્રહ્મ સંગે ભરેલી સદા ભારી કે નથી ને હારી. બ્રહ્મની શક્તિ અગ્નિની કાર્ય શક્તિ અગ્નિનો અંગારાથી જુદી હોય અને એ બાળાએ તારું એવું કોમ એ જુદું હોય. અગ્નિ અંગારો અને ફૂલ્લો કરવાની તાકાત અગ્નિથી અલગ. એમ ચૈતન્ય એ બ્રહ્મ એની આ શક્તિ અને એનો કોમ કરનારા કોઈ અલગ નથી. પણ આપણી દ્રષ્ટિ એટલા સુધી પહોંચતી આપણી દ્રષ્ટિ એટલા સુધી આપણી દ્રષ્ટિમાં ખોમી છે. આ માઇક થોફલો એક જ છે પણ તમારે બે કરવાની એક વાંખ લગી દબાવજો. એકના એક માઇક કેટલો દેખાય? હા એટલે આમ હાથું એવું હાથે કરીને કર્યું એમ દ્રષ્ટિ પોખતી નથી. અને પછી આપણે બોલીએ છીએ. મને એક જણો શું કે નિરંતમાં જબર મજા છે તેમને કે તાણ આવી જાઓ. ખરેખર જે સંપ્રદાયોમાં જેને થિયરીઓ અપનાવી એ શરણે જોઈને જ કીધું. હું કોણ છું આપું છું એ તું છે વળી. આપણો પ્રશ્ન શું કે હું કોણ છું क्या पूछिए? चंद्र शरणे आयो शंकर भगवान ने चो राशो शरणे आयला આપણે તો ભગવતી ઊંચો આપવા દઈએ તા ખોટું નહીં પણ પેલાનો ઉત્ક્રાંતિ વિકાસ થાય એવું તો આપણે આગ્રહ
કોક તો કરો ખરેખર. હું હમણાં પેલો કોક કહેતો શંકરભાઈ મહારાજ કરો કરો ના કરો તો તુલસીદાસ સમાન. આપણા મહાપુરુષોએ આગળ નહીં ઓળખતા તો આપણી જમીનગીરી લીધી છે. અહીં ના કરો હરિ ના મળે તો તુલસીદાસ જમન થાય છે ખરું. એટલે આપણો શાસ્ત્રો સાક્ષી છે. ના મને તો પૂછી દો વેદ પુરાણે શાસ્ત્ર સર્વનું સાક્ષી છે ખરું કે નહીં. એટલે જેના આ પરમાર્થની લાગણી છે પરમાર્થ કે કાજ હા આ તો સમજાય ન શીખવાય સમજાય ના નહીં તો પછી બની ના મનો તો વાંધો નહીં પણ આ મના જાણે જેસળ જેવા ભરાઈ રહું ને જેસળ જેવા ભરાઈ રહું જાણે આપણને એમ થાય કે હવે મારું કોઈ નહીં એકલ દોકલ ના માટા તત્વ છે જાણે મારું કોઈ નહીં. એ વખતે કે તું બધા દ્રૌપદીના હલ્લા ખેંચ્યા હતા તો પેલી ભીષ્મ પિતામહ જોઈ બોલ્યો કહો કારણ કે એ કાવતરામાં એ ડોહો હતો. જેમ 90 વર્ષ થઈ ગયો ને એને એખોન હાઈટ થયો હતો પણ મૂળ કાવતરામાં તો મોટા હતા. આ પ્રથમ કાવતરો રચાય છે ને એમાં ભીષ્મ પિતા હોય. અરે ગુરુ સુધી હતો મેં કઈ ગુરુ એ હતા મેં કશું ના મળ્યું એટલે પાંચ પતિઓના હોમી સચી ઈયાની સંપત્તિ લેવી હતી આબરૂ જાય તો હું પાછળ કૃષ્ણ ભગવાન હોમી સચી ભગવાન કે જો હલ્લા લઈને ચાર ડોઈ ઉભો રહ્યો છું તો કઈ અત્યાર સુધી કેમ નતા બોલતા કે તારા હતા એમ પૂછ કે એ કઈ બચાવીએ છે તારા એક જણા ઊંધું ખાલતા હતા કે અને પાહર રહીને ખેંચાવતા હતા પાહર રહીને ખેંચાવતા હતા. આ એક વખત પેલા થોડા ને અને કુંચી બેન વિવાદ થયો એટલે કુંચી કે હું મોટી પેલો અથોડો કે હું મોટો તારા જેવી તો ચેટલી મારામાં હોય એક અથોડામાં ગણીમાં જેટલી ઊંચી હોય હા કે તારા જેવી તો જેટલી ઊંચી મારામાં છે. પેલી કે તાણી એમ કરો આ તાળું ખોલો અથોડાથી પૂરો ખોલે અથોડો ગમે એમ કરે તો ખોલે કે આપણાથી નહીં ખોલે પછી કે તારે તું ખોલાડ પહેરી અંદર રહી પેલાનો અડર નહીં કોઈ જગ્યાએ તારાના હોલનો અડર નહીં અને આમ કઈ કોમ કરી તો ખોલ્યું નહીં. બોલો જેની ખોલે શકે અથોડા આ તો અથોડા તો બસ વારો આવ્યો ને એટલે ઈનો નંબર આવે ને એટલે બસ વળી જ્યાં દે 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 કઈ દે 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 કરે તારું ખોલ કે હું દે દે કરું છું બધો. કોકનું દિલ ખોલો કોકનું દિલ રાજી થાય એમ કરો કોકનો પ્રેમ જીતી લો કોકના દિલમાં વસી દો બસ આ તો એનો નંબર આવે એ દે 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 ઘણી તારું એ બગાડીને મેળવી યાર. અરે આ તમે સમજીએ કહો છો વાત આ રોજ ના હોય દિલ પ્રેમથી જીતી લો વાલો પ્રેમ ન વસે ત્યાં અને એમાં અંતાન દબાણ કરો એના કરતા શરમ અડાડો ને માણસ શરમાઈને પાછો પડશે એટલો દબાણ કરે પાછો નહીં પડે. તાર બાપા હવા તારાથી થાય જો એ બંધ ના કરે કેજો શરમથી થાય એ કાયદોથી કાયદો એક દબાણ છે અને શરમ છે એ ધર્મ છે. શરમ છે એક ધર્મ છે અને કાયદો છે એક દબાણ છે. એ તો તમે ના હોય તો અમે હોય આ ઘેરા હવે આવી રીતે અધર બે હારતા શીખતા અમન ઘેરા હવે માઇક બધ્યા તમને બધો ઊંઘમાં પગતો કે તમને શું થયું છે મેં કીધું મને જ ખબર નહીં પડતી વાસ્તવ મને કે રાતીએ પગ આ તો જેના રોવાટે ઉતરી ગયો અર્જુન હુઈ ગયો હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ મને કે તમને શું થયું છે કે કીધું મને જ ખબર નહીં. મને એમ કરો ગમે તે જગ્યાએ આમંત્રણ આવી જાવ મારે સત્સંગ કરવાનો કોઈ ઈરાદો નહીં મારે કોઈ લેવા દેવાની અપેક્ષા નહીં પણ મારા સંતો મારી નજર આગળથી દૂર ના થવા જોઈએ મારી નજરથી મારો સંત દૂર ના થવો જોઈએ નહીતર આપ વેદના સંભળાવીએ કે ન પોતાની વીતેલી સંભળાવીએ કે ન આ તો જેને જેને જો હે ભગતિયા તારના જેવા જભા પહેરો છો તાર હું માજી તૂટી જેલા પહેરીએ ઘણા કેમ કરીએ ભગત ને બે ઘડિયાળો હું કરવી છે અરે તું આલ ત્રીજી બોટીએ આ તો ભક્તિ નું બળ છે હેડી આવો ભક્તિ નું બળ તમારે કે ભક્તો ને હેડી ના જવાય ચમા મેં હું પાપ કર્યો છું તમે પાપ કરનારા મજા કરો છો
તમારે કે ગાડી હું કરવી છે? અરે તમે આવો તો અમાર તો લઈ લઈએ. બધું પરમાત્મા સુધી ભક્તોના માટે હાલવા તૈયાર છે. અને કદાચ ઝેર આવશે તોય ભગવાન પીતા અમારા ઝેરનું હું લેવા દેવા? અમે નહીં પીએ છીએ, ચોખ્ખી વાત છે. હા, તમે કે આગળના ભક્તો એ આગળ બેન અમે જ હતા. આગળ એ વૈષ્ણવભાઈ જુઓ નિરતભાઈ કે વ્યાસ મુનિને વંદન કરો, વ્યાસ મુનિને વંદન કરો. વાલ્મીકી જી કો અંગ નિરત નામ અપનો ભયો, ભયો લિંગ કો. કેટલા ઋષિ નિરત મહારાજે બેનો નામ વ્યાસ મુનિએ એ વખતે મહાભારત વખત લખી દો, મહાભારત વખત લખ્યું. કળિયુગના આચાર્યો, કળિયુગના આચાર્યો એટલે બુદ્ધિમાં કોક પાખંડ પહેલા એને કળિયુગો સમય હાથે નહીં. કળિયુગના આચાર્યો સંતના શાસ્ત્રની વાતને નહીં ફસાઈ શકે અને લોકોના અર્થના અનર્થો કરી એમના અંતઃકરણમાં ભંગોળ કરશે અને અધ્યાત્મ વિશેનો નખોદ વાળી દે છે. એ વખતે લખ્યું. માટે નિરત મહારાજે વ્યાસ મુનિનું વંદન કર્યું. વાલ્મીકી જી કો અંગ, રામચંદ્ર કહેવાય છે કઈ મહિના પહેલા વાલ્મીકીએ લખ્યું. આ બોડી પેલો તમે હતા, તમારું અસ્તિત્વ હતું ને હતું. આ બોડી જગત નહીં હોય તો બોડી તો બુદ્ધિમાં કોઈ એક જણો કે હોનામથી દાગીનો થાય, કીધું કદી ના થાય, વિકૃત પામ્યું કહેવાય. કે માટીમાંથી માટલી થાય, કીધું કદી ના આવે, પરિવર્તન પામ્યું કહેવાય. પરિવર્તન કહેવાય એ બને નહીં, એ સનાતન સત્ય નથી. જે દાગીનો હોનામથી થાય કે નામરૂપમાંથી થાય? માટલી માટીમાંથી થાય કે નામરૂપમાંથી થાય? તો આ માટી રહીને નેચર ગાડો થાય શકે નહીં. નામરૂપ કલ્પિત ઉભો થાય છે અને નામરૂપે કરીને જુદાઈ દેખાય છે. નામરૂપ જયારે મિથ્યા કરી મનુષ્યો પાનભાઈ અસ્થિ ભાતિ પ્રિય તૈન ચૈતન્યના અંશ નામરૂપ વ્યભિચાર બધે જુદો જુદો વધારાનો બુદ્ધિ ઉભો કરે છે. શાસ્ત્ર આવું કે છે. હું કે છે નિરત મહારાજે પણ કીધું છે નામરૂપનો નાશ અને ગુરુનો ગુણ જગમાં જાહેર કર્યા. ગુરુનો ગુણ જગમાં જાહેર કર્યા. બધું નાશ કરી નાખ્યું છે નહીં. સદગુરુનો ગુણ, અરે કોકને ખાલા આવો એટલું કીધું હોય તો એ ગુણ ના ભૂલાય, ના ભૂલાય ના. હા, અને આ તો ઘેર કોઈ ના ગણે મને તમને, કારણ કે જો લોકોને જ્ઞાનની જરૂર નહીં. આ જગત આજથી નહીં પહેલાથી કોઈને જ્ઞાનની જરૂર નહીં. પણ અત્યારે અમે તમને ઝુકાઈ ગયા છીએ નહીં. કલાક પછી અમે બહાર જઈને શું કરીએ છીએ એ જગત જોવો. શેર નખરું આવી ગયું તો પછાડી નાખશે. લોકો જ્ઞાન જોવો છે ચારિત્ર. જો ચારિત્ર શુદ્ધ નહીં હોય તો જ્ઞાન કશું ગલફોરાના શબ્દો છે. અને ચારિત્ર શુદ્ધ છે તો સંત સદગુરુની કૃપા આપણા ઉપર જેટલી વરહે એટલી ઓછી છે. જેટલી રામાયણ લખે છે કે ભૂમિ પરત ભા ડાબર પાણી જીમ જીવી માયા લિપ્તાની. આકાશનું પાણી ડિસ્ટિલ વોટર બિલકુલ પ્યોર નહીં બહાર, પણ વાતાવરણનો તત્વો અડ એટલે થોડું ભારે પડે, ભૂંય અડ એટલે એમથી ભારે પડે, અને આ નેચર અડ એટલે જમીનના ક્ષારો ભળે એટલે જેવું થઈ ગયું. એમ તમારું સ્વરૂપ સ્વયં પ્રકાશિત, પણ સંસ્કારોને લઈને, જન્મને લઈને, આ કાર્યોને લઈને આ બધા ભારે થતું હવે ગહેરાવા માંડ્યો. હેણ થઈ ગયો છે. હવે જીવમાંથી એ પાછો હાથે નાથે કોક થવા ગયો છે. એક ગુરુ સેવક બે રાત્રે ભિક્ષાટન કરતા હતા, કંદાળવાથી જો બીજે ચોઈ જવાની સાધુ સંતો જો રહી કર, સાધુ સંતો તો રહે હું કોમ કર. તે રાતે 8-10 વાગે જ્યાં રેલવે સ્ટેશન આવ્યું, ચેલા કે ગુરુ ભાઈ કમ કરોગે કે ઇધર છેડો એ સર્વ જગત બધું ગોપાળનું છે, ઊંઘી જા. તે ગુરુ હતા એટલો પાછા કોથળો રાશિને બોકડા પર ઊંઘ્યા અને ચેલા નેચે ઊંઘું કર્યું. મર્યાદા છે. 2:30 વાગ્યા રાતની પોલીસ આવી રેલવે ઓમ જોયું. પેલા ગુરુના ધર્મ ચેલા કોથળો ખેંચ્યો. ઊંઘો કે ના બોલ્યા. 3-4 ફેર ખેંચ્યું તોય ના બોલ્યા. કે છે કોણ કોવાનું છે પડી મેળ્યું. પછી પેલો ભૂલી રહી ગયા કે કોણ છો કે સાધુ બે વળગાડી. આ સાધુ આની જગ્યા છે ને મુસાફરોની જગ્યા. આ મઠ મંદિર સુધી આવીને જ્યાં પેલા નહીં બોલ્યા. 2 વળગાડી. ઉઠાય કોથળા ઉઠાય જો મઠ આશ્રમમાં પાછળ હોય તો
2-3 વાર ગાડી પોલીસ તો દઈને જતા કોથળા ઉપડાઈ લીધા ફેરું પડી ગયેલા ગુરુ આ તો ખણતા ખણતા ઈ જાય કે બાપુ કોઈ આવ્યું કે મને ખબર હતી મને ખાસો સમજીડ્યો સર મને કે કોણ છે આપણે બોલ્યા કે બાપુ મને તો 2-4 વાર ગાડી કે તમે કોક થયા છો તમે કોક થેલા એટલે કે ઓમી સાધુ કીધું તું કે તમે કોક થયા તા એ 4 વાર ગાડી અને આપણને ઝંઝેડે અમે કોઈ થયા જ નહીં કઈને ગોડામ ગણ્યા પણ રાતમાં કાઢી તો નહીં મળ્યો પણ એમ આપણે કશું થવાનું નહીં નાયમ ભૂતો ભવિતો વાદ ન ભૂય અર્જુન થાય એ બલા કહેવાય હું થઉં નહીં થઈશ નહીં છું શું એવો કોઈ વર્તમાન કાળ નથી અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો ન હન્ય તે અન્ય માને શરીર આ અજો એટલે આત્મા અને અજા એટલે માયા થાય અસ્થિ ભાતિ પ્રિય સૃષ્ટિના પહેલો તમારું સ્વરૂપ છે અવ્યાકૃત એટલે બોલવામાં ના આવે એવું અવ્યાકૃત જેને આપણે નિર્વાણી કહીએ છીએ અવ્યાકૃત એટલે નિર્વાણી બોલવામાં ના આવે તો ગુરુ મળવામાં ખોમી આવી છે અવ્યાકૃત વ્યાકૃત વસ્તુ એ નહીં બોલાતું એને તમે આ માઇક કહી રહ્યા છો એ નહીં બોલાતું એને થોપલો કહી રહ્યા છો એ નહીં બોલાતું એને મંડપ કહી રહ્યા છો ઉપદેશની થિયરી યાદ કરો નામ નહીં કહું વસ્તુ કહીએ તો આ વસ્તુ તંત્ર બ્રહ્મ છે આ વસ્તુ તંત્ર બ્રહ્મ છે કોઈના ઘરમાં વસ્તુઓ છે પણ આપણે નોમ પાડે આપણો વસ્તુ તંત્ર બનશે આભાસનો બુદ્ધિ થાય બુદ્ધિની અંદર જે જડતા આવે જળ મર અને જળ જન્મ કોઈ બીજું નહીં જળ મર અને જળ જન્મ બીજું કોઈ અમુક ક્રિયા કરતું નથી ક્યારે થાય જન્મ મરણ 5 વિષય 4 અંતઃકરણ ત્રીજા કારણ શરીરમાં જ્યારે લિંગ શરીર બંધાય અને એ લિંગ શરીરના આધારે આવતો જન્મ મળે પણ એ ભસ્મ ગુરુ કરી નાખે છે કશું એ રહેવા દેતા તો પરા હમણાં કોઈ ગાયું હતું ને સ્વયં પરાની પારી એમ કહેવાય સ્વયં પરાનો આત્મા થાય એક પરાસન એક અપરા અપરાનો જગત થાય પરાનો આત્મા થાય પરા એ પ્રથમ જેમ સૂર્ય ઉગ અને ઉગતા દેશમાં પહેલું કિરણ પડે એમ ઉપદેશ વખતે સદગુરુના વાક્યની ઉર્જા સીધી આત્મા ઉપર પડે છે દેહની ઇન્દ્રિયો ઉપર નહીં દેહની ઇન્દ્રિયો ગુરુ કોઈ દાડો આવું ધ્યાન રાખીને બોધ નહીં કરતા સીધો લક્ષ્યાર્થના આત્મા રહે છે અને ત્યાં પહેલું કિરણ તત્વ મસી તેજ તું છે અને એની ઉર્જા ખરીદાય જીવ સનાતન બ્રહ્મ કહેવાય જીવ મન સૃષ્ટા પ્રકૃતિ પોષ તત્વ સંતુબન સ્થાનિક કરશથી ભારત આ રેલું જગત મમય વંશો જીવલોકે જીવ ભૂત સનાતન સનાતનનો અર્થ એ થાય કદી થાય નહીં થયું નહીં અંત આપવાનો નહીં એક ધારી સ્થિતિ કોઈ દાડો મુક્ત કરવાની જરૂર નહીં કાયમથી મુક્ત સજ નિત્ય મુક્ત નિત્ય જ્ઞાન અને નિત્ય પ્રિય મુક્ત બંધન નિત્ય આ બધું જ આપણું સ્વરૂપ હતું પણ આપણા સંગ દોષી કરીને બીજાપણાનો ભાવ પ્રગટ થયો એટલે તરત જ જડતાએ સંગ કરી લીધો અને જડતામાંથી તમને અજ્ઞાન કહેશે કે આ શરીર શું આ શરીર શું કોણ કહે છે એક માણસ કાયદામાં ચોરી કરી હોય તો એને ગુનો પકડે હેડે છે તાન પકડે ગુનો હોય અડે તો પકડે તાન 10 વર્ષ પૂરો થઈ જાય તો ગુનો હોય છોડી મેલે કે બીજા કોઈ છોડે કે તમારો ગુનો તો ગુનાએ છોડ્યા કે અંદર પકડ્યા તો તાણે બંધોણા થાય એ અજ્ઞાન કે છે છૂટા થઈ જાય એ અજ્ઞાન કે છે ये अज्ञान ज कैसा हम निर्विकल्पो निराकार रूपो विभुर व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम सदा ने समत्वम मुक्तिर्न बंध चिदानंद रूप शिवोहम शिवोहम जगत गुरु शंकराचार्य આપણા ભગવાન અને શાસ્ત્ર વેદાંત પણ એ કહે છે આપણા ગુરુએ પણ એ કીધું છે સંપ્રદાયે પણ એ કીધું છે પણ એક ગ્રંથિ આપણી બંધાણી હતી એ તૂટી મારી ગ્રંથિ છૂટી અવિદ્યાને અને એ સદગુરુએ કરુણા કરીને આપણા માટે આપણા જેવા થયા આપણા માટે ઘણા એમ કહે કે ગુરુનું શરીર ના હોય તો ગણ્યમ ચોથી લાયા યાર આટલું બધું તમે આટલા બધા ધંધા હાલ ફરી જવાનું
અને પછી લઈને ગુરુજીના ગુણ ને ગણા. અરે ધર્મના કાજે કૃષ્ણ શરીર ધારણ કરે તો આપણા માટે આપણા ગુરુએ આપણા જેવા થઈને આવ્યા અને આપણું ભલું કર્યું અને પછી યનામાં આપણે લઈ લીધા. આપણે જોડાથી બેસી જઈએ છીએ. આપણને હમાયા કે નહીં? ગમે તે જગ્યાએ કોમ કરો તો તમારું કોમ કાઢેલા પણ એની ગાદી પર ના બેહવા દે. સદગુરુએ કોમ કાઢ્યા લ્યું અને પોતાનામાં કરી પોતાના રૂપે રાજી અને તમે કીધું છે કે જાપ જાપ કા ગુરુ પણ આ તો કહેતું હોય તો ગુરુ નહીં ચેલો નહીં તો પછી તમે જો આતા આયા કરો. આ નાસ્તિકતા આવશે. ખરેખર જો અધ્યાત્મને છોડ્યું તો આના આ બ્રહ્મ રાક્ષસ બનાવી જશે. જો સંતના જગત ઉપરથી અભાવ થયો તો આ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ રાક્ષસ બનાવતો 1 મિનિટ વાર નહીં લાગે અને આપણો હથિયાર આપણને વાગવાનો. માટે ખરેખર આપણી રીતો જે હોય એ સિદ્ધાંત અનુસાર સંતમત શાસ્ત્રમત એ જેમ કહેતું હોય એમ ભલે લોકોની નજર ગમે તે હોય આપણે એવું લેવાનું નહીં. કદાચ કોઈ નાએ કહે છે, કદાચ કોઈ ભગવાન ગાય કે હા કે આવા ભગવાન હોય તો એ સાચું છે. આવા તો તમે હોતાશી એ તો ચતુર્ભુજ રૂપ હોય છે, ચડાયેલો હોય, આવું બધું તાગડેલું મોન એમને તો બનતો હશે. આવા કે આ તો મેં હમણાં નતા તો તને પેલા અયોધ્યાના નતા. હા પણ એ ઘેર જે બેઠી છે ને એટલો ભરોસો આવ્યો છે તો કોઈ દિવસે સગુણ પર વિશ્વાસ બેસે. એ વિશ્વાસ થયો સગન તો કોઈક દિવસે સગુણ પર બેસે. અને સગુણ પ્રભાતમાં શંકરાચાર્ય શાસ્ત્રો કહે છે તો મનુષ્યનું શરીર દુર્લભ, વાણીનું નર નારીનું મળે છે. સંતનો સંગ અતિ દુર્લભ, મોણાનું શરીર પણ સંતનો સંગ અને સદગુરુની પ્રાપ્તિ દુર્લભ દુર્લભ દુર્લભ. 3 વસ્તુઓ દુર્લભ અને એ જો સુલભ થઈ જાય તો બધા આવું બધું ગોખવાનું આવતું નહીં. સુગમમાં સાંભળ્યું શિર સદગુરુ હોય. આ દુર્મતિ એટલે નજર શરીર જોઈ રહ્યા છે એને અમે એવું કહીએ દુર્મતિ દેખત નહીં. જેના દેહ નજર થઈ જાય એના આ વાતોની ઘેર નહીં બેહો અને દેહમતી જતી રહી દુર્મતી જતી રહી તો સુમતી સજગ એ સમજણી જ સુરતા કહેવાય છે. જે સમજાય છે ને એને સુરતા કહેવાય છે. બીજું નહીં કોઈ બે ચાર તમે 1 વીઘો જમીન વેચી મારી અને વેચી મારે કર્યો તમારો આપણી જમીન પેલા નોમી જતી દસ્તાવેજ થઈ ગયા પછી એ ક્ષેત્રમાં બાવળ વાપવા જવાય બીજાનું ના થઈ ગયું તો હોય તન મન ધન મેલે પછી મહીથી કોઈ ચડાવવા જવાય. હા કજાતો રહ્યો હવે મિલકત જઈ સદગુરુના પા એ ધારે તો દુઃખમાં નાખ, એ ધારે તો ભડકામાં નાખ પણ મારી મેળવા નહીં. સદગુરુ ધારે તો ઝેરના કટોરાય મોકલા પણ મારી નાખવા નહીં. સદગુરુ ધારે તો આટલે બિહાર પણ અભિમાન કરવા નહીં. બિહાર હજુ ખાન દિલ્હીની ગાદી પર બિહાર છે ગુરુની ધારણા છે. કારણ કે સૂર્યના ઉપર લઈ જાય. અર્જુન આ વાત સૂર્યને કરી હતી તો એટલે લઈ જાય પણ અભિમાન માટે નહીં. અને કદાચ આવી રીતે બેસી રહેવું પડે તો પૈસા કરવા માટે નહીં. દિનને કેમ જાચ દાતા ગરીબ માણસનો મજૂરિયાનો દાતાર હોય કેમ પૈસા બનાવો. દિનને કેમ જાચ દાતાર સિંહ ના બનલાચાર. સંત એ સુરવીર સિંહ તાવત ગર્જનથી શસ્ત્રાણે. સંત પુરુષ બોલ્યા નથી તો સુધી બધાના બકવાસ અને સંત બોલે તાના બધા બકરીઓ છે. સંત સ્વાનુભવ સિદ્ધ કરે છે અને આવનારના પોતાના રૂપમાં રાજી કરે છે. એટલે ધન્યવાદ છે. આટલો અમને પણ આનંદ થયો, અમારો અભ્યાસને પરિપક્વ કરાયો અને પરમાત્માના કૃષ્ણની ઈચ્છાથી એમ કોંતીરામ મહારાજની ઈચ્છાથી એની ઈચ્છા આ બહુ રૂપે થઈ છે. એકમેવા બહુ શ્યામી એમની ઈચ્છાથી આટલું બધું થયું છે. અને અમને અમારા પિયોરના મળ્યા હોય તો ખરેખર એટલો આનંદ થાય છે ને તે આમ કહીએ ઉભરો એટલો બધો ન છે ને પણ ખરેખર આટલો મજા ક્યારે આવે છે જ્યારે સંત સિવાય બીજા મજા નથી આવતી. માત્ર જોડી સંતનો અમે આમ ગોદડાને લઈને ઉભી રહીએ એમ થાય. સંત પરુણલા કહેવાય ભલે ઉજો ભણ સંત આયા કહેવાય. સંતનું સ્વરૂપ એ પ્રગટ પરમાત્મા છે. પીછોભાઈ સંત સુજાણ સ્વરૂપ છે. એ સંત સગુણ સ્વરૂપ છે. નિરાકાર આકાર બેનું સમાધાન કરે એ સંત. નિરાકારનું કરે ને આકારનું એ કરે એ સગુણ પરમાત્મા છે. મહિમા મોટો હરિના અને સત્સંગ સભાઈ એ સંતનો કે બીજું કોઈ સંત છે એ જગતના આ ઈશ્વરી જગતનો અંત લાવે અને ઉપર લઈ જાય. એ પછી હું છે એ સંત કહેવાય. ઈશ્વરી જગતનો અંત લાવી દે અને ખરેખર આપણે કશું નહીં કરાવીએ તો ઈશ્વરીનું બનેલું જગત નષ્ટ થવાનું. કોઈ કાયમ લોઢાના ઘાસ ખાવા થવાના
અને ફરી નવું જગતમાં જન્મ થા હા, પણ સદગુરુ સંતની એટલી બલિયારી છે, નાશ નહીં કરતા, બાદ કરાવીને ખાવો છો. સદગુરુ બાદ કરાવો છો, વર્તમાન સમયમાં બાદ કરાવો છો, બાકી નાશ તો થવાનું છે. અને આ અવતારે જો બાદ થઈ જાય તો ખરેખર આપણું પુણ્ય કહેવાય. આપણા ઘરે કોઈ કર્યું હોય તો આટલું આવી જાય તો આવો મહેફિલ, આવો મેળાવડો મળવો અતિ દુર્લભ, અતિ દુર્લભ, અતિ દુર્લભ. સદગુરુ મહારાજનો, હરિગુરુ સંતનો જય. બોલો સદગુરુ મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આત્મા